oscillators. And before we start with the oscillators, we should just go back and think about what we know already. ઘણી બધી વસ્તુ આપણે already ભણીને આવ્યા છે. For example, we have already learned about the rectifier circuits in first year. So rectifier circuits, we have learned that AC current or AC voltage is converted into DC. So the basic thing for rectifier circuits, rectifier circuit શું કરે છે? It converts AC into DC. Correct. તો રેક્ટિફાયર સર્કિટ છે એસી નું ડીસી માં રૂપાંતર કરે છે. Even in BSc semester 1 we have already studied about the ultrasonic અલ્ટ્રાસોનિક તરંગો વિશે પણ આપણે ભણી ગયા છે. અને એ અલ્ટ્રાસોનિક વેવ્સ જે છે એ વખતે આપણે એવું કહ્યું હતું કે there are say audio frequency waves, right? Audio frequency waves આપણે કયા કયા હતા? તો that was from say 20 hertz to 20 kilohertz. So આ 20 hertz થી 20 kilohertz ની જે ફ્રીક્વન્સીની રેન્જ છે એને આપણે ઓડિયો ફ્રીક્વન્સી કહીએ છીએ. So we know about the AC, we know about the DC, we are also aware of the ultrasonics, that is the audio frequency જે છે એનાથી ઉપરની ફ્રીક્વન્સી એટલે અલ્ટ્રાસોનિક છે એ ફ્રીક્વન્સી it is greater than 20 કિલોહર્ટ્ઝ ફ્રીક્વન્સી. 20 કિલોહર્ટ્ઝ થી ઉપરની ફ્રીક્વન્સી હોય એને આપણે શું કહીએ છીએ? અલ્ટ્રાસોનિક વેવ કહીએ છીએ. અને ઓડિયો ફ્રીક્વન્સી વેવ છે એ 20 હર્ટ્ઝ થી 20 કિલોહર્ટ્ઝની રેન્જમાં આવે છે. હવે આ જે 20 હર્ટ્ઝ થી 20 કિલોહર્ટ્ઝની જે રેન્જ છે એ રેન્જને ઓડિબલ રેન્જ કહેવાય છે, અથવા તો બીજા શબ્દોમાં એમ કહીએ કે જેને આપણા કાન સાંભળી શકે. આપણા કાન છે સેન્સિટિવિટી છે એ એક ફ્રીક્વન્સી લિમિટેડ ફ્રીક્વન્સી જે છે એ 20 થી 20 કિલોહર્ટ્ઝની ફ્રીક્વન્સી ફક્ત એટલું જ આપણે સાંભળી શકીએ. પણ 20 કિલોહર્ટ્ઝ થી ઉપરની ફ્રીક્વન્સી હોય તો આપણા કાન સાંભળી શકતા નથી. અને 20 કિલોહર્ટ્ઝ થી ઉપરની ફ્રીક્વન્સી કઈ હોય છે? that is the ultrasonic frequency. So it is greater than the 20 kilohertz. પણ માનો કે 20 હર્ટ્ઝ થી નીચેની ફ્રીક્વન્સી means if it is say less than 20 hertz, 20 hertz થી નીચેની ફ્રીક્વન્સી હોય તો એને આપણે શું કહીએ છીએ? તો ઇન્ફ્રાસોનિક તરંગો જે છે એ 20 હર્ટ્ઝ જે છે એનાથી ઓછી ફ્રીક્વન્સી હોય અને 20 કિલોહર્ટ્ઝ થી વધારે ફ્રીક્વન્સી હોય તો એને આપણે અલ્ટ્રાસોનિક્સ કહીએ છીએ. તો એ જે અલ્ટ્રાસોનિક્સ આપણે ભણ્યા હતા એ વખતે તમને લાઈક પીઝો ઇલેક્ટ્રિક ઇફેક્ટ છે, મેગ્નેટોસ્ટ્રિક્શન ઇફેક્ટ છે, આ બધી ઇફેક્ટ્સ આપણે બીએસસી સેમિસ્ટર 1 માં ઓલરેડી ભણી ગયા. ઓકે, સેમિસ્ટર 3 ની અંદર અત્યાર સુધી સો ફાર આપણું જે ફોકસ હતું that is the focus of on amplifier circuits. તો અત્યાર સુધી જે આપણે ભણ્યા એ એમ્પ્લીફાયર્સ વિશે ભણ્યા અને એ એમ્પ્લીફાયર્સ છે એની અંદર સ્પેસિફિકલી બાયસિંગ સર્કિટ્સ છે, કોમન એમિટર એમ્પ્લીફાયર, કોમન બેઝ એમ્પ્લીફાયર, કોમન કલેક્ટર એમ્પ્લીફાયર્સ. પ્લીઝ મ્યુટ યોર માઇક પ્લીઝ. એટલે તું સાઇન ઇન થાવ, તારા ક્લાસ થઈ જાય કબડ્ડી. ભાઈ તમારું માઇક્રોફોન મ્યુટ કરો, તમને એક વખત કયું ખ્યાલ નથી આવતો? આ સ્પીકર છે કોલિંગ વાળું. ઓકે, સો એમ્પ્લીફાયર સર્કિટ્સ જે છે એ please mute your microphone. Why are you doing this? You are disturbing me. Okay, so અત્યાર સુધી જે આપણે ભણ્યા એ એમ્પ્લીફાયર સર્કિટ છે અને એમ્પ્લીફાયર જે સર્કિટ છે એની અંદર લાસ્ટ ચેપ્ટર આપણે જે ભણ્યા and that was about the negative feedback. Okay, so negative feedback છે એની અંદર આપણે ડિટેલમાં સ્ટડી કર્યો ડિફરન્ટ કાઇન્ડ ઓફ સર્કિટ્સ અને એની અંદર આપણે નેગેટિવ ફીડબેકમાં
એક જે ઇક્વેશન મેળવ્યું હતું એમાં ફીડબેક સાથે અને ફીડબેક સિવાય આ બે વાત કરી હતી. સો વિથ ફીડબેક એન્ડ વિધાઉટ ફીડબેક. સો વિથ ફીડબેક the voltage gain it is AF. So voltage gain with feedback was AF, and AF નું જે equation લખ્યું હતું that was AF is equal to A upon 1 plus A beta. Okay, so this was the equation for the negative feedback. And what about the positive feedback? So when I mention the positive feedback, the equation remains same, but only the thing changes is AF is equal to A upon 1 minus A beta. Okay, so just keep in mind this is the equation for the positive feedback. તો અહીંયા પોઝિટિવ ફીડબેકનું જે ઇક્વેશન છે એ આપણે કંઈક આ રીતના મેળવેલું એ યાદ રાખવાનું છે. This was the equation for the positive feedback. હવે આ બધી વસ્તુઓને ઓસિલેટર સાથે શું લેવા દેવા છે? તો you already know few things about the oscillator circuits. તમે ઓલરેડી આ વસ્તુ જે છે એ જોયેલી છે, ઇવન 12th ની અંદર પણ તમે સ્ટડી કરેલો છે. ઓસિલેટર્સ જે છે એ સ્પેસિફિકલી જો હું એમ કહું તો જે રેક્ટિફાયર સર્કિટ્સ આપણે સેમિસ્ટર 2 ની અંદર સ્ટડી કર્યો હતો, that converts AC into DC. So exactly opposite to these rectifier circuits is nothing but the oscillator circuit. So oscillator circuit જે છે એ સ્પેસિફિકલી DC ને AC માં કન્વર્ટ કરે છે, રાઈટ? So DC energy is converted into AC energy. So this is the basic of any oscillator circuit. હવે પહેલી વસ્તુ એવું થાય કે ભાઈ આપણે આ ઓસિલેટર સર્કિટ છે એ ડીસી નું એસી માં રૂપાંતર કરે છે, તો આપણે એની કેટલીક વસ્તુઓ સમજવી પડે કે આની જરૂર શા માટે પડી. સો ફર્સ્ટ આઈ વુડ લાઈક ટુ મેન્શન કે ઓસિલેટર જે છે એને જો બેઝિકલી જો ડિફાઇન કરવું હોય એકદમ સિમ્પલ વર્ડ્સમાં તો યુ કેન ડિફાઇન ઇન જસ્ટ વન સેન્ટેન્સ: an amplifier with positive feedback act as an oscillator. So oscillator is nothing but it is an amplifier circuit. An amplifier circuit may have negative feedback or it may have positive feedback. So if you give the positive feedback to an amplifier circuit, then the circuit will behave as an oscillator. So oscillator is nothing but it is an amplifier circuit with a positive feedback. So further, if we move to the oscillator circuit, we have already derived this equation in the previous chapter of feedback, that is negative feedback, and the voltage gain with feedback AF is equal to A upon 1 minus A beta. So this was the equation for the positive feedback. So now let us see, focus particularly on this equation. For example, if 1 minus A beta, okay, so 1 minus A beta છે આનો મતલબ એવો થાય કે આ જે A beta ની જે વેલ્યુ છે એ 1 કરતા જો ઓછી હોય તો શું અને 1 કરતા વધારે હોય તો શું, રાઈટ? ઓકે, જો 1 કરતા ઓછી હશે તો 1 માઇનસ જે કંઈ થશે એ નીચે છેદમાં, લાઈક હું એમ એક એક્ઝામ્પલ લઉં કે એ બીટાની વેલ્યુ સપોઝ કે 0.9 છે, રાઈટ? એ બીટા ઇઝ ઇક્વલ ટુ, સપોઝ ઇફ ઇટ ઇઝ એ બીટા ઇઝ નથિંગ બટ 0.9. હવે એ બીટાની વેલ્યુ જો 0.9 હોય તો નીચે છેદમાં, ઉપરની વાત છોડી દઈએ આપણે, નીચે છેદમાં 1 minus 0.9 થશે. So 1 minus 0.9 તમે કરો, then it will give you nothing but 0.1. So this difference will give you 0.1. હવે 0.1 છે એ માનો કે અહીંયા આ 0.1 ઉપર જાય એટલે મલ્ટીપ્લાય બાય 10 થશે, એટલે ઉપર a ની વેલ્યુ જે પણ હોય, માનો કે a ઇઝ ઇક્વલ ટુ 100 છે, કરેક્ટ?
if a is equal to 100 અને આ જો 0.1 હોય 100 by 0.1, so it will be nothing but 1000. So with feedback the gain will increase. Without feedback a ની વેલ્યુ આપણે લીધી છે 100, right? And with feedback the voltage gain AF becomes 1000. That means the voltage gain with feedback is 10 times larger than the voltage gain without feedback. આના કરતા 10 ગણી વધી જાય છે. કરેક્ટ. ઓકે, બીજા એંગલથી વિચારીએ આ જ વસ્તુ. લેટ અસ think in a different way. Which way? So for example a બીટાની જે વેલ્યુ છે એ આપણે હમણાં 0.9 લીધી, એને બદલે suppose if I take a beta is equal to 1. If I take a beta is equal to 1, then what will be the value of denominator? 1 minus 1. So it is nothing but a divided by 0. So what will be the value of AF? What will be the value of voltage gain? That will be infinity, correct? Okay. So mathematically you will get the answer AF is equal to infinity. તો આ infinite value નો મતલબ શું થાય? What is the meaning of infinity? This is just a mathematical expression, બરાબર? આ જે છે એ આપણે mathematically વિચારીએ છીએ. આની અંદરનું physics શું છે? What is the physics behind this mathematics? So if AF is equal to infinity, આનો મતલબ એમ થાય કે જ્યારે તમે ફીડબેક આપો છો એ વખતે તમારા એમ્પ્લીફાયરની ફીડબેક સાથેની વોલ્ટેજ ગેઇન ઇન્ફાઇનાઇટ થાય છે. હવે ઇન્ફાઇનાઇટ એટલે ઇટ્સ અ વેરી હાઈ વેલ્યુ, રાઈટ? ઇન્ફાઇનાઇટ મીન્સ it goes to the infinity. Is it possible? Is it possible? No. Voltage gain with feedback cannot be infinite. You can increase it, but it cannot be infinity. Infinity ક્યારે થઈ શકે નહીં. Infinity છે, you cannot measure infinity. તમારે ફીડબેક સાથેની ગેઇન મેઝર કરવી હોય તો ઇન્ફિનિટીની વેલ્યુ શું લો તમે? સો ઇટ ઇઝ નોટ મેઝરેબલ. તો પ્રેક્ટિકલી જ્યારે આપણે વાત કરીએ તો આનો મિનિંગ કંઈક જુદો થાય છે. આનો મિનિંગ એવો થાય છે કે જ્યારે એ બીટાની વેલ્યુ તમે 1 લો છો, ફીડબેક ફેક્ટર તમે જે છે એ અને એ બીટાની વેલ્યુ 1 હોય તો you get the AF is equal to infinity, and this is the condition for oscillations. તો જ્યારે તમારી એમ્પ્લીફાયર સર્કિટની અંદર ફીડબેક સાથેની વોલ્ટેજ ગેઇન ઇન્ફાઇનાઇટ થાય, મેથેમેટિકલી ઇટ gives you the infinity, અથવા તો એ બીટા ઇઝ ઇક્વલ ટુ જ્યારે તમે 1 લો એ વખતે તમારી એમ્પ્લીફાયર સર્કિટ છે એ એમ્પ્લીફાયર સર્કિટ તરીકે વર્ક કરે નહીં અને એને બદલે શાના તરીકે વર્ક કરશે? ઇટ વિલ બિહેવ એઝ એન ઓસિલેટરી સર્કિટ. સો ઓસિલેટરી સર્કિટ અથવા તો ઓસિલેટર તમારે ડિઝાઇન કરવું હોય તો એની જે કન્ડિશન છે એ કન્ડિશન કઈ છે? સો દેટ ઇઝ કન્ડિશન ઇઝ નથિંગ બટ ધી એ બીટા ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, હવે અહીંયાથી સીધા આપણે એક જમ્પ કરીએ જે ઓલરેડી આપણે જાણીએ છીએ એવી એક સર્કિટ પર, એન્ડ યુ નો ધીસ સર્કિટ. ઓકે, we have already discussed the diagram, this diagram in negative feedback. So I will straightway jump to the diagram of a feedback circuit. So in this block we have a basic inverting amplifier. So this is the amplifier circuit which has a voltage gain A. Okay, so this is my input voltage, say VI. અહીંયા ઉપર તમે જુઓ તો ઇનપુટ વોલ્ટેજનું વેવ બતાવ્યું છે તમને. સો ધીસ ઇઝ ધી ઇનપુટ સિગ્નલ, સે VI. તો આ ઇનપુટ વોલ્ટેજ જ્યારે તમે કોઈ બેઝિક એમ્પ્લીફાયર સર્કિટને આપશો તો આ એમ્પ્લીફાયરનું કામ શું છે? તો કે ઇનપુટમાં જે કંઈ સિગ્નલ તમે આપો છો એને 180 ડિગ્રી
ફેઝ ડિફરન્સ એડ કરે છે. કરેક્ટ. તો આ પણ આપણે ઓલરેડી જોઈ ગયા છે કે કોઈ પણ કોમન એમિટર એમ્પ્લીફાયર હોય એને ઇનપુટ વોલ્ટેજ સે વીઆઈ અને આઉટપુટ વોલ્ટેજ સે વીઓ, આ બંનેની વચ્ચે ફેઝ ડિફરન્સ કેટલાનો હોય છે? યુ વિલ હેવ અ 180 ડિગ્રી ઓફ ફેઝ ડિફરન્સ. તો અહીંયા તમે જુઓ તો આ જે વેવ છે એ તમારું વેવ ઇનપુટ વેવ અને અહીંયા જે આઉટપુટનું વેવ છે એ બંને કેવા છે? 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ છે. ઓકે, હવે આવું 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ વેવ જ્યારે તમે કોઈ ફીડબેક નેટવર્કને આપો છો તો આઉટપુટ વોલ્ટેજ તમે અહીંયા ફીડબેક નેટવર્કમાં આપો છો, આ આઉટપુટ વોલ્ટેજ કેવું હશે? 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ હશે જે આઉટપુટ તમે ફીડબેકને આપો છો. તો ફીડબેક નેટવર્ક છે એનો ફીડબેક ફેક્ટર કેટલો છે? બીટા જેટલો છે. તો ફીડબેક વોલ્ટેજ કેટલું થશે? તો ઇટ વિલ બી સિમ્પલી બીટા ઇન્ટુ V0. આપણે નેગેટિવ ફીડબેકની અંદર આ વોલ્ટેજને V0 ડેશ કહ્યું હતું, એટલે અહીંયા આ V0 ડેશ થાય તો VF ઇઝ ઇક્વલ ટુ બીટા V0 ડેશ. રાઈટ. અલગ અલગ બુકની અંદર એ લોકો અલગ અલગ વોલ્ટેજની વેલ્યુ લખતા હોય, V0 લખે કોઈ, સમવન મે રાઇટ V0 ડેશ. સો ઓલ ધ થિંગ્સ આર સેમ. ઓકે, હવે આ જે આઉટપુટ વોલ્ટેજ છે એ તમે એનો થોડોક ભાગ, fraction of the output voltage, if you are giving back to the input then it is a feedback. કરેક્ટ. તો અહીંયાથી તમે ફીડબેક આપો છો તો આ જે વેવ તમે અહીંયા નીચે જુઓ તો આ બંને વેવને કમ્પેર કરો તો મારું ફીડબેક નેટવર્ક મેં એવું બનાવ્યું છે કે આ જે 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ જે વેવ હતું ઇનપુટ અને આઉટપુટ વચ્ચે, તો બીજો 180 ડિગ્રીનો ફેઝ ડિફરન્સ અહીંયા એડ થાય છે. કરેક્ટ. સો હિયર વી હેવ સમથિંગ ન્યૂ. એન્ડ વોટ ઇઝ ધીસ ન્યૂ? વી આર employing 180 degree phase difference at two different places. પહેલું 180 ડિગ્રી ફેઝ ડિફરન્સ ક્યાં મળે છે? તો એમ્પ્લીફાયરમાં. આ તો એમ્પ્લીફાયરની લાક્ષણિકતા છે. સો ધીસ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ સીઈ એમ્પ્લીફાયર. તો 180 ડિગ્રી ફેઝ ડિફરન્સ છે એ એમ્પ્લીફાયર એડ કરે છે. બીજો 180 ડિગ્રીનો ફેઝ ડિફરન્સ એડ કોણ કરે છે? ધેટ ઇઝ માય ફીડબેક નેટવર્ક. તો ફીડબેક નેટવર્કની અંદર હું કંઈક એવી વ્યવસ્થા ગોઠવું છું, એવી અરેન્જમેન્ટ કરું છું કે જેથી ફીડબેક નેટવર્ક છે ઇટ ગિવ્સ મી 180 ડિગ્રી ફેઝ શિફ્ટ. હવે શું થશે કે એમ્પ્લીફાયર છે એણે 180 ડિગ્રી ફેઝ ડિફરન્સ આપ્યો. કરેક્ટ. બીજો 180 ડિગ્રી ફેઝ ડિફરન્સ આપ્યો કોણે? તો that is my feedback network. So again it is 180 degree. So the total phase difference will be equal to either it is 360 or you can say it is a 0 degree phase difference. તો ઇનપુટ અને આઉટપુટ વચ્ચે ટોટલ 360 એટલે કેટલો થાય? 0. જો ફેઝ ડિફરન્સ 0 નો થતો હોય તો બીજા શબ્દોમાં એમ કહી શકાય કે આ જે ફીડબેક સર્કિટ છે મારી એ એમ્પ્લીફાયરની ફીડબેક સર્કિટની અંદર ઇનપુટ વોલ્ટેજ જે છે એ તમે જુઓ તો અહીંથી પોઝિટિવથી સ્ટાર્ટ થાય છે ઇનપુટમાં, રાઈટ. આ વેવ તમે જુઓ તો, અને હું ફીડબેક આપું છું એ વેવ તમે જુઓ તો એ પણ પોઝિટિવથી સ્ટાર્ટ થાય છે. તો અહીંયા ઇનપુટમાં જે ફેઝમાં તમારું વેવ જાય છે સેમ ફેઝ, એના એ જ ફેઝની અંદર તમારું આઉટપુટ જાય છે. તો અહીંયાથી ફીડબેક અને ઇનપુટ એ બંને વેવ જે છે એની વચ્ચે કળાનો તફાવત કેટલો થઈ જાય છે? 0. તો અહીંયા આ જે સર્કિટ છે મારી એ નેગેટિવ ફીડબેક તરીકે વર્ક કરતી નથી, કારણ કે નેગેટિવ ફીડબેકમાં શું હતું કે ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચે 180 ડિગ્રીનો ફેઝ ડિફરન્સ આવતો હતો. મીન્સ ધીસ. આ જે ફીડબેક નેટવર્ક છે એ કોઈ પણ જાતનો ફેઝ ડિફરન્સ નેગેટિવ ફીડબેકમાં એડ કરતું નથી, પણ પોઝિટિવ ફીડબેક માટે તમારું 180 ડિગ્રી ફેઝ ડિફરન્સ જે છે એ એમ્પ્લીફાયર આપે છે અને બીજો 180 ફેઝ ડિફરન્સ જે છે એ ફીડબેક નેટવર્ક એડ કરે છે. એટલે ટોટલ થઈ ગયું 360 ડિગ્રી, ઓર યુ કેન સે ઇટ્સ અ 0 ડિગ્રી. તો ગુજરાતીમાં જો શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો હવે એવું કહી શકાય કે આ ઇનપુટ વોલ્ટેજ
અને ફીડબેક વોલ્ટેજ એ બંને વચ્ચે કળાનો તફાવત 0 છે, શૂન્ય છે. તો બંનેની કળા સેમ છે. જો બંનેની કળા સેમ હોય તો આ જે ઇનપુટ તમારું જે વોલ્ટેજ છે એ ઇનપુટ વોલ્ટેજને એ મદદ કરે એવું છે. જો 180 ડિગ્રી કળાનો તફાવત હોય તો એને મદદ કરતું નથી, એનો કંપ વિસ્તાર ઘટાડે છે. તો આ સંજોગોમાં શું થશે, આ જે તરંગ છે એ ફીડબેકનું તરંગ ઇનપુટ વોલ્ટેજમાં એડ થશે જ્યારે, ત્યારે તમારા તરંગનો કંપ વિસ્તાર જે છે એ વધે છે, રાઈટ. એટલે બીજા શબ્દોમાં એમ કહીએ કે ગેઇન પણ વધે છે. તો આપણે પોઝિટિવ ફીડબેકની અંદર જોયું હમણાં કે વિધાઉટ ફીડબેક જો ગેઇન 100 હતી તો વિથ ફીડબેક એ ગેઇન કેટલી થઈ ગઈ, 1000 થઈ ગઈ. તો આ ગેઇન વધવાનું કારણ શું છે, એ ગેઇન વધવાનું કારણ આ છે કે ઇનપુટ અને આઉટપુટ તરંગ વચ્ચે હવે ફેઝ ડિફરન્સ કેટલો થઈ ગયો, 0 થઈ ગયો, કોઈ કળાનો તફાવત રહેતો નથી. સો આ સંજોગોમાં તમારું જે ફીડબેક જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે. એમાં જો ફીડબેકની અંદર 180 + 180 તમે કરો તો તમારું ફીડબેક છે એ પોઝિટિવ ફીડબેક કહેવાય છે. તો અહીં આગળ ઓસિલેટર સર્કિટ માટેનો એક ક્રાઇટેરિયન છે અથવા તો એક નિયમ છે, ક્રાઇટેરિયન મતલબ નિયમ. તો અહીંયા જે ક્રાઇટેરિયન છે એ કંઈક આવું કહે છે કે જો AF = A/1 - બીટા છે પોઝિટિવ ફીડબેક માટે, અને જો એ બીટાની વેલ્યુ જો 1 હોય નીચે છેદમાં A બીટા = 1 હોય તો ફીડબેક સાથેની વોલ્ટેજ ગેઇન કેટલી થાય છે, યુ ગેટ ઇન્ફિનિટી. તો અહીંયા ફીડબેક સાથેની જે ગેઇન મળે છે મને એ ધેટ ગેઇન ઇઝ ઇન્ફાઇનાઇટ ગેઇન. તો આ જે ઇન્ફાઇનાઇટ ગેઇન મળે છે એ ક્રાઇટેરિયા જે છે કે A બીટા = 1 જ્યારે થાય એને કહેવાય છે બરખોસન ક્રાઇટેરિયન. ઇટ ઇઝ નોન એઝ ધી બરખોસન ક્રાઇટેરિયન. તો આ જે ક્રાઇટેરિયન છે એ ઘણી વખત 1-2 માર્કમાં તમને એક્ઝામમાં પૂછાતું હોય છે. સો રાઇટ ધી બરખોસન ક્રાઇટેરિયન. તો બરખોસન ક્રાઇટેરિયન જે છે એ શું કહે છે આપણને કે A બીટાની વેલ્યુ જ્યારે 1 થાય, આ કન્ડિશન છે એને કહેવાય છે બરખોસન ક્રાઇટેરિયન. તો બરખોસન ક્રાઇટેરિયન મને A બીટાની વેલ્યુ કેટલી આપે છે, 1, અને A બીટાની વેલ્યુ જ્યારે 1 થાય ત્યારે ફીડબેક સાથેની જે વોલ્ટેજ ગેઇન છે એ કેવી થાય, ઇન્ફાઇનાઇટ થાય. અગેન આ જે છે એ મેથેમેટિકલ એક્સપ્રેશન છે, સમજજો હો, ધીસ ઇઝ ધ ડિફરન્સ. એવું નહીં સમજવાનું કે AF = ઇન્ફિનિટી એટલે અનંત થઈ જાય છે ગેઇન, એવું હતું નથી. પણ આ એક કન્ડિશન છે સર્કિટની કે આ કન્ડિશન જ્યારે આવે A બીટા = જ્યારે 1 થાય એ વખતે તમારી એમ્પ્લીફાયર સર્કિટ છે એ એમ્પ્લીફાયર સર્કિટ એ એક ઓસિલેટર તરીકે વર્તે. તો ઓસિલેટર માટેની જરૂરી શરત કઈ છે, તો A બીટા = 1. તો કોઈ પણ એમ્પ્લીફાયર સર્કિટને ઓસિલેટર બનાવવું હોય તો એના માટે તમારે બે વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે, રાઈટ. સો વી હેવ two different things we have to keep in mind. The first one is the total phase shift around a loop as the signal proceeds from input through amplifier feedback network back to the input again, completing a loop is precisely 0 degree or 360 degree. આનો મતલબ એવો થાય કે તમારું જે ઇનપુટ તરંગ છે અથવા તો ઇનપુટ વોલ્ટેજ છે એ આખો જે આ લૂપ બનાવે છે, રાઈટ. અગેન ઇટ્સ અ ક્લોઝ લૂપ. આ સર્કિટ છે તમે જુઓ તમારો બ્લોક ડાયાગ્રામ છે, એ બ્લોક ડાયાગ્રામ છે એક જાતનો શું છે, ઇનપુટ વોલ્ટેજ ફીડબેક વોલ્ટેજ એ બંને વચ્ચે જો 0 ડિગ્રી અથવા તો 360 ડિગ્રી જેટલો ફેઝ ડિફરન્સ હોય, જરૂરી શરત છે નંબર 1 કે ફેઝ ડિફરન્સ 0 હોવો જોઈએ. A બીટા = 1. એનો મતલબ એમ થાય કે બરખોસન ક્રાઇટેરિયા છે એનું પાલન થવું જોઈએ, એની જે શરત છે એનું પાલન
gain means capital A. This is the open loop gain and the એટલે ફીડબેક ફેક્ટર બીટાનું જે મૂલ્ય છે એ બંનેનો જો તમે ગુણાકાર કરો પ્રોડક્ટ લો તો એ ગુણાકાર કેવો આવવો જોઈએ ઇઝ ઓલવેઝ યુનિટી અથવા તો 1 યુનિટી નો મતલબ થાય 1. તો અહીંયા આપણી પાસે આ વસ્તુઓ જરૂરી શું છે તો સૌથી પહેલા ઇનપુટ વોલ્ટેજ VI અને ફીડબેક વોલ્ટેજ VF એ બંને જે છે એની વચ્ચે ફેઝ ડિફરન્સ 0 અથવા તો 360 હોવો જોઈએ અને સેકન્ડ થિંગ છે કે બર્કોસન ક્રાઇટેરિયા છે એનું પાલન થવું જોઈએ should be equal to 1. આ બે કન્ડિશન જો ફૂલફિલ થાય તો તમારી જે એમ્પ્લીફાયર સર્કિટ છે એ ઓસિલેટર તરીકે વર્ક કરે. ઓકે, સો લેટ અસ મૂવ ફોર ન્યૂ ડિસ્કશન વિથ ધી પ્રિન્સિપલ ફોર ઓસિલેશન્સ. હવે ઓસિલેશન્સ જે છે એ અલગ અલગ પ્રકારના હોઈ શકે. ઓસિલેશન્સ જે છે એ આઇડેન્ટ ઓસિલેશન હોય અથવા તો અનડેમ્પ્ડ ઓસિલેશન્સ હોય. આ ડેમ્પ્ડ નો મતલબ એમ થાય કે એવા દોલનો કે જેનો કંપ વિસ્તાર સમય સાથે ઘટ રાઈટ. તો જેમ કે તમે કોઈ લોલક હોય એ લોલક એ શું કરે છે દોલન કરે છે સો ઇટ ઇઝ એન ઓસિલેશન. તો એ ઓસિલેટર તરીકે વર્ક કરે છે. તો એ જે લોલક છે એ કેવું છે મિકેનિકલ ઓસિલેટર. તો મિકેનિકલ ઓસિલેટર છે એ લોલકને તમે જો દોલન કરાવો તો એ દોલન કેવી રીતના થશે તો તમારું જે ઓસિલેટર છે એને તમે પકડી અને ધક્કો મારો ધીમે રહીને તો એ આંદોલન શરૂ કરશે. અચ્છા, એ જે દોલનો શરૂ થાય છે એ દોલન ક્યાં સુધી ચાલે? ધારો કે તમે સવારમાં લોલકને એક ધક્કો મારીને ગયા તો બીજે દિવસ સવાર સુધી ચાલુ રહેશે? ના. સમય સાથે એ દોલનો શું થશે ધીમા પડે. સમય સાથે દોલનો ધીમા પડે અને એક સમય એવો આવશે કે દોલન જે છે બંધ થઈ જાય. તો ઓસિલેશન્સ તમારા સ્ટોપ થઈ અને કહેવાય ડેમ્પિંગ અથવા તો એવા ઓસિલેશન કે જે સમય સાથે ધીમા પડી અને બંધ થઈ જાય. દે આર નોન એઝ ધી ડેમ્પ્ડ ઓસિલેશન. બીજા પ્રકારના દોલનો કયા છે તો ધેટ ઇઝ ધી અનડેમ્પ્ડ ઓસિલેશન્સ. એનો મતલબ એમ થાય કે આ જે ઓસિલેશન્સ છે એ વન્સ ધી ઓસિલેશન સ્ટાર્ટ્સ ઇટ નેવર સ્ટોપ્સ. કરેક્ટ. જ્યારે સ્ટાર્ટ થાય પછી એ ક્યારેય એ ધીમા પડે નહીં, એનો કંપ વિસ્તાર ઘટે નહીં, અચળ કંપ વિસ્તાર એનો રહે. તો અહીંયા તમે જુઓ તો this diagram shows the damped oscillation. These are the damped oscillation. તો અહીંયા તમે જુઓ તો અહીંયા કંપ વિસ્તાર વધારે છે, પછી જેમ જેમ આગળ તરંગ વધે છે એમ કંપ વિસ્તાર શું થાય છે ઘટતો જાય છે. સો damped oscillation નો મતલબ એવો થાય કે એ એવા ઓસિલેશન છે કે ધી સ્લાઇડ નથી દેખાતી? બદલાયેલી નહીં દેખાતી. જસ્ટ વેઇટ, કદાચ નેટવર્ક ધીમું હોય તમારું, મારું ખબર નહીં. અચ્છા, કઈ સ્લાઇડ દેખાય છે અત્યારે તમને? કઈ સ્લાઇડ દેખાય છે મને કહેશો? તમારા સ્ક્રીન પર જે સ્લાઇડ છે ડેમ્પ્ડ ઓસિલેશન વાળી દેખાય છે? હા સર, હવે દેખાય. ઓકે, હા, એટલે આમાં કેવું છે કે પેલું આના જેવું થયું. આ તો કે ઘણી વખત નહીં ટીવીમાં તમે જુઓ તો પિક્ચર પહેલા ચાલતું હોય ને સાઉન્ડ પછી આવતો હતો તો પહેલા સાઉન્ડ આવતું હોય ને પછી પિક્ચર આવતું હોય. સો ધીસ ઇઝ સમથિંગ યુ કેન કોલ ઇટ ડીલે. આને શું કહેવાય? ડીલે કહેવાય. એટલે ઓડિયો અને વિડીયોનું મિક્સિંગ અથવા તો મેચિંગ પ્રોપર ના થતું હોય. સો ઇટ ઇઝ નથિંગ બટ ધી કમ્યુનિકેશન પ્રોબ્લેમ. અત્યારે તમને દેખાય છે ડેમ્પ્ડ ઓસિલેશન? યસ સર. ઓકે, યસ સર, ફાઇન. ઓકે, તો ડેમ્પ્ડ ઓસિલેશન નો મતલબ એમ થાય કે ધી ઇલેક્ટ્રિકલ ઓસિલેશન્સ ઇન વિચ એમ્પ્લિટ્યુડ ડિક્રીઝિસ વિથ ટાઈમ. સમય સાથે કંપ વિસ્તારમાં ઘટાડો થાય
એવા દોલનોને શું કહેવાય છે? ડેમ્પ્ડ ઓસિલેશન. અને અનડેમ્પ્ડ ઓસિલેશનનો મતલબ શું થાય? તો સમય સાથે તરંગ છે એનો કંપ વિસ્તાર છે એ અચળ રહે અથવા તો બદલાય નહીં, એમાં કોઈ પણ જાતનો વધારો કે ઘટાડો થાય નહીં, એવા ઓસિલેશન્સને આપણે કહીએ છીએ અનડેમ્પ્ડ ઓસિલેશન. સો on your screen this figure shows about the damped oscillation. તો અનડેમ્પ્ડ ઓસિલેશનમાં શું થાય? તો અનડેમ્પ્ડ ઓસિલેશન છે એની અંદર તમારો જે કંપ વિસ્તાર થાય, જે તરંગની જે હાઇટ છે એને કંપ વિસ્તાર કહેવાય. સો ધીસ ઇઝ ધી એમ્પ્લિટ્યુડ એન્ડ ધીસ એમ્પ્લિટ્યુડ રિમેન્સ કોન્સ્ટન્ટ. તો આ જે વેવ છે એ એકચ્યુઅલી આ રીતે આવે, કરેક્ટ. સો ધી એમ્પ્લિટ્યુડ ઇઝ ધી સેમ. તો આ બંનેના કંપ વિસ્તાર કેવા હોય? એક સરખા હોય. તો તરંગના કંપ વિસ્તારમાં કોઈ ફેરફાર ના થાય એવા ઓસિલેશન્સને કહેવાય અનડેમ્પ્ડ ઓસિલેશન્સ. આપણને એ બંને પ્રકારના ઓસિલેશન્સમાં ઇન્ટરેસ્ટ છે. વી આર ગોઈંગ ટુ સ્ટડી બોથ કાઇન્ડ્સ ઓફ ઓસિલેશન્સ. ઓકે, અહીંયા કેટલાક મુદ્દાઓ આપણે ખાલી નોંધ્યા છે કે ઇટ કેન બી ઓબ્ઝર્વ ધેટ એમ્પ્લિટ્યુડ ઓફ ઓસિલેશન્સ decreases with time though the frequency remains same. બરાબર છે? આ એક મુદ્દો તમારે સમજવો જરૂરી છે. અહીંયા આપણે હમણાં ડેમ્પ્ડ ઓસિલેશનમાં એનો એમ્પ્લિટ્યુડ છે એ ડિક્રીઝ થાય છે, કરેક્ટ. બટ વોટ અબાઉટ ધી ફ્રીક્વન્સી? ફ્રીક્વન્સીનું શું? ફ્રીક્વન્સી રિમેન્સ સેમ. ફ્રીક્વન્સી બદલાય નહીં, પણ શું બદલાય? ફક્ત કંપ વિસ્તાર બદલાય. એન્ડ why is it so? It is due to the loss of energy in the system producing oscillations. આનો મતલબ એમ થાય કે આ જે દોલનો છે કંપ વિસ્તાર કેમ ધીમો પડે છે? તો તમને સિમ્પલ વેમાં સમજીએ તો સાદું લોલક છે, એ સાદા લોલકને તમે દોલન કરાવો તો સમય સાથે એ ધીમા પડતા થઈ જશે એના દોલનો. એનું કારણ શું છે? તો ભાઈ દોલક તમે હવામાં લટકાવેલું છે એટલે એર રેઝિસ્ટન્સ હશે તમારો, તો હવાનો અવરોધ એને નડે છે. બીજું કે જે જગ્યાએ તમે લોલક લટકાવ્યું છે એ કોઈક જગ્યાએ તો તમે એને ક્લેમ્પ, રાઈટ, એ હવામાં તો અંદર હોય નહીં ને, દિવાલ સાથે કોઈક જગ્યાએ જડેલું છે તમે, તો એ જડ પદાર્થ છે, તો ત્યાં આગળ એનો એક રેઝિસ્ટન્સ હશે, અથવા તો જેને કહીએ કે ઓસિલેશનનો રેઝિસ્ટન્સ ત્યાં આગળ પણ નડશે, તો એ પણ દોલનોને ધીમા કરે છે. એવી રીતના ઇલેક્ટ્રિકલ સર્કિટ છે, એ ઇલેક્ટ્રિકલ સર્કિટની અંદર તમારા જે ઓસિલેશન્સ છે એ ધીમા પડવાનું કારણ શું છે? ધી રીઝન ઇઝ લોસ ઓફ એનર્જી ઇન ધ સિસ્ટમ. તો જે દોલન ઉત્પન્ન કરે છે તમારું દોલક, એ દોલકની જે એનર્જી છે એ દોલન ઉત્પન્ન કરવામાં જે વપરાય એને કારણે એ દોલન શું પડે? ધીમા પડે. ઓકે, અનડેમ્પ્ડ ઓસિલેશન આપણે હમણાં ચર્ચા કરી એવી રીતના યુ કેન સી ધીસ ઇઝ અ સાઇન વેવ. ઇટ ઇઝ નથિંગ બટ અ સાઇન વેવ. તો તમારું જે સાઇન વેવ છે એ એક પ્રકારનું અનડેમ્પ્ડ ઓસિલેશન છે, જેનો કંપ વિસ્તાર છે એ કેવો રહે છે? અચળ રહે છે, કંપ વિસ્તાર બદલાતો નથી. ઉપરાંત એની ફ્રીક્વન્સી પણ જે છે એ કેવી રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. તો ધી ઇલેક્ટ્રિકલ ઓસિલેશન્સ in which amplitude does not change with time are known as undamped oscillations. તો અહીંયા આપણે બે પ્રકારના ઓસિલેશન જોયા, ડેમ્પ્ડ ઓસિલેશન જેમાં કંપ વિસ્તાર ઘટે છે, અને અનડેમ્પ્ડ ઓસિલેશન જેની અંદર કંપ વિસ્તાર બદલાતો નથી અથવા તો અચળ રહે છે. ઓકે, સો here the amplitude of the oscillations are constant with time and there is no change in frequency. આ તો ખાસ તમારે યાદ રાખવાનું કે કંપ વિસ્તાર તો અચળ રહે છે પણ ફ્રીક્વન્સી પણ કેવી હોય છે? અચળ રહે છે. તો આવી જે સાઇન વેવ જે છે એ કઈ જગ્યાએ વપરાય છે, તમે ક્યાં ક્યાં વાપરો છો એ પણ આપણે સમજવું જરૂરી છે, રાઈટ. તો અહીંયા આગળ દોલન અચળ કેમ રહે છે અથવા તો એનો કંપ વિસ્તાર બદલાતો કેમ નથી? એનું કારણ એ છે કે બીકોઝ વી આર પ્રોવાઇડિંગ એન એનર્જી કમ્પેન્સેશન સર્કિટ. એનર્જી કમ્પેન્સેશન સર્કિટનો મતલબ એમ થાય કે દોલન જેવા ધીમા પડવા જાય એની સાથે જ આપણે એને કંઈક બહારથી એનર્જી એક્સટર્નલી આપીએ છીએ. તો એ વધારાની એનર્જી તમે કન્ટિન્યુઅસ
તમારા ઓસિલેટરને તમે આપ્યા કરો છો અને ઇટ ઇઝ સમથિંગ લાઈક કે ભાઈ દોલન જેવા લોલક હોય એના ધીમા પડે એટલે તમે એકવાર જઈને ધક્કો મારી આવો, ધક્કો મારો એટલે દોલન ફરી પાછા ચાલુ થાય, રાઈટ. તો અહીંયા ઇલેક્ટ્રિકલ ઓસિલેટર સર્કિટની અંદર તમારે કંઈક એવું કરવું પડે કે એ સર્કિટમાં તમારે જો અનડેમ્પ્ડ ઓસિલેશન જોઈતા હોય તો તમારે બહારથી એનર્જી સપ્લાય કરવી પડે. ઓકે, આ ઓલરેડી ઇક્વેશન તમે સ્કૂલમાં ભણીને આવ્યા છો. સો ફ્રીક્વન્સી f ઇઝ ઇક્વલ ટુ 1/2 પાઈ રૂટ LC. તો દોલનોની જે આવૃત્તિ છે એ શેના પર આધાર રાખે છે? L ની વેલ્યુ પર અને C ની વેલ્યુ પર. માનો કે કોઈ એક એવી LC સર્કિટ છે કે એની અંદર એક ઇન્ડક્ટર L છે, એક કેપેસિટર C કનેક્ટ કરેલો છે. તો આવી કોઈ LC સર્કિટ હોય તો તમે સ્કૂલમાં અને ઇવન AC DC સર્કિટ્સ ભણીને આવ્યા છો, એની અંદર LCR સર્કિટ્સ ઓલરેડી તમે ભણેલા છો. તો એ LCR સર્કિટની અંદર L અને C જે છે એની વેલ્યુઝ જે કંઈ હોય એના આધારે આ ફ્રીક્વન્સી કેટલી હશે એ નક્કી થાય, રાઈટ. તો આ ઇક્વેશનની અંદર L અને C છે એ છેદમાં છે, that is in the denominator. So if L increases, L ની વેલ્યુ તમે ઇન્ક્રીઝ કરો or C increases, L અથવા તો જો ઇન્ક્રીઝ થાય તો એ સંજોગોમાં the frequency f always decreases. મીન્સ L અને C જે છે છેદમાં હોવાથી એનું મૂલ્ય જો વધે તો ફ્રીક્વન્સી તમારી શું થાય? ઘટે. અને if L and decreases then the frequency f increases. So in other words I can say that I can change the value of frequency. ફ્રીક્વન્સીની વેલ્યુ હું બદલી શકું છું. તો જે દોલન ઉત્પન્ન થાય છે એની આવૃત્તિ છે એ જો મારે બદલવી હોય તો કાં તો હું L ની વેલ્યુ બદલી કાઢું, કાં તો C ની વેલ્યુ બદલી કાઢું, તો ઓટોમેટિકલી ફ્રીક્વન્સી F ની વેલ્યુ પણ બદલાઈ જશે, રાઈટ. સો ફ્રોમ ધીસ ઇક્વેશન I can say that the frequency of oscillation depends on the value of inductor L and the capacitor C. So I can change the frequency simply by changing the values of L and C. And the circuit produces these oscillations is known as tank circuit. So you already know about the tank circuit. What is tank circuit? You have studied from your school. So when L and C are connected in parallel, then this circuit is known as the tank circuit. So I can show you this, the first circuit on your screen. This circuit shows there is one inductor L here and one capacitor C here, and both L and C are connected in parallel. આ જોડાણ કેવું છે? સમાંતર જોડાણ છે. L અને C નું કેવું છે? સમાંતર જોડાણ છે. ઓકે, હવે અહીંયા ઉપર એક સ્વિચ બતાવી છે. Here is a switch S. And this switch is open. So this switch, if this switch is open, there will be no current in this LC circuit. Now as soon as I close this circuit like this, so the L will be connected with C and C will be connected with L. તો L અને C નું જે સમાંતર જોડાણ છે એ એકબીજા સાથે કનેક્ટ થાય છે. ક્યારે? કે જ્યારે તમે આ સ્વિચને બંધ કરો ત્યારે. ઓકે, સ્વિચને બંધ કરતા પહેલા હું કંઈક એવું કામ કરું છું આ સર્કિટમાં કે આ જે કેપેસિટર છે મારું C, એ તમે જુઓ તો કેપેસિટર છે એની ઉપરની જે પ્લેટ છે, અપર પ્લેટ ઇઝ પોઝિટિવલી ચાર્જડ and the lower plate is negatively charged. Means I have already charged this capacitor. So this capacitor is charged. કેપેસિટર શું છે? વિદ્યુત ભારિત થયેલું છે. કેપેસિટર વિદ્યુત ભારિત કેવી રીતના થાય ભાઈ? તો કેપેસિટર કોઈ પણ ચાર્જ કરવું હોય તો ખાલી આટલું કરવાનું, આ કેપેસિટરના જે બે છેડા હોય એ બે છેડા છે એની સાથે એકવાર બેટરી કનેક્ટ કરી દેવાની. આ રીતે જો તમે બેટરી કનેક્ટ કરી દો તો આ બેટરીનો પોઝિટિવ ટર્મિનલ છે, આ નેગેટિવ ટર્મિનલ છે, એટલે જેટલો પોઝિટિવ ચાર્જ આ બેટરીનો હશે એ ફ્લો થઈ અને ઉપરની પ્લેટ પર આવશે અને આ નેગેટિવ ચાર્જ છે
એ ફ્લો થઈ અને કેપેસિટરની નીચેની પ્લેટ પર આવશે. હવે કેપેસિટર છે એ તમને ખબર છે કે what is the role of capacitor, how it works? So capacitor, it stores the electric charges. તો એ શું કરે છે? વિદ્યુત ભારનો સંગ્રહ કરે છે. એટલે આપણે ગુજરાતીમાં કહીએ છીએ સંગ્રાહક. તો કેપેસિટરનું બેઝિક ફંક્શન છે, ઇટ સ્ટોર્સ ધી ચાર્જીસ. ચાર્જીસ કેવા હોય? તો ધેર મે બી પોઝિટિવ ચાર્જીસ એન્ડ ધેર મે બી negative charges. So both the different charges, positive and negative, both the charges are, the upper plate is positively charged and lower plate is negatively charged. So what will happen? This capacitor will charge with a capacitance. It has a capacitance of C. તો તમને ખબર છે કે C is equal to nothing but Q divided by V. So it is Q by V is the capacitance, where Q is the electrical charge on upper plate or lower plate. ઉપર કે નીચેની ગમે તે પ્લેટ હોય એના પર જે સંગ્રહ થયેલો જે વિદ્યુત ભાર છે એને આપણે શું કહીએ છીએ? Q. પ્લીઝ મ્યુટ યોર માઇક્રોફોન, whoever it is. ઓકે, સો Q જે છે એ તમારો આ કેપેસિટરની ઉપર અથવા તો નીચેની પ્લેટ પર સંગ્રહ થયેલો વિદ્યુત ભાર છે. ઉપર અને નીચે બંને વિદ્યુત ભારની જે સંખ્યા છે કેવી હોય? એક સરખી હોય, રાઈટ? ઓકે, એન્ડ વોટ ઇઝ ધ વોલ્ટેજ? V. V is the voltage between the plates of this capacitor. તો અહીં એક વોલ્ટમીટર તમે લગાવી દો આ બે છેડા વચ્ચે, તેનું તમને વોલ્ટેજ પણ ખબર પડી જાય, કરેક્ટ? તો હવે કેપેસિટર C છે એને એક વખત બેટરી વડે ચાર્જ કર્યા પછી આ બેટરીને સર્કિટમાંથી છોડી નાખવાની, ડિસ્કનેક્ટ કરી દેવાની. સો ધીસ કેપેસિટર ઇઝ ફુલ્લી ચાર્જ નાઉ. ઓકે, હવે આ કેપેસિટર જે ચાર્જ થયેલું છે એ વિદ્યુત ભારનો સંગ્રહ કર્યો એણે. હવે એ વિદ્યુત ભારનો સંગ્રહ કરે છે એ શેમાં કરે? તો વિદ્યુત ભારનો જે સંગ્રહ થાય એ ઇલેક્ટ્રિકલ એનર્જી, હું એને કહું કે એનર્જી ઇઝ સે યુ અને ઇલેક્ટ્રિકલ એનર્જી અને યુ ઈ કહું. તો કેપેસિટર છે એ શક્તિનો સંગ્રહ વિદ્યુત ક્ષેત્રમાં કરે છે. શેમાં કરે? વિદ્યુત ક્ષેત્રમાં. કેવી રીતના વિદ્યુત ક્ષેત્રમાં કરે? તો આ જે ઉપરની પ્લેટ છે એના પર અને નીચેની પ્લેટ પર છે. તો ઉપરની પ્લેટ છે એના પર પોઝિટિવ ચાર્જ છે, રાઈટ? અને નીચેની પ્લેટ છે એની પર શું છે? ધેર ઇઝ અ નેગેટિવ ચાર્જ. તો અહીંયા નીચેની પ્લેટ પર નેગેટિવ ચાર્જ છે. તો આ બંને પ્લેટની વચ્ચે જે કંઈ જગ્યા છે એમાં શૂન્યાવકાશ હોઈ શકે, રાઈટ? અથવા તો કોઈ ડાયલેક્ટ્રિક મૂકેલું હોય. તો ધનથી ઋણ તરફનું જેને કહીએ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ E જનરેટ થાય છે. વોટ ઇઝ ધીસ ઇલેક્ટ્રિક ફિલ્ડ E? તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો જે જગ્યા છે આ સ્પેસની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ E જનરેટ થાય છે. તો આ કેપેસિટર છે એ કેટલી શક્તિનો સંગ્રહ કરે? તો એ શક્તિનો સંગ્રહ માનો કે એ UE જેટલો હોય તો એ કેટલો થશે? બટ યુ નો ધીસ ઇક્વેશન, રાઈટ? UE ઇઝ ઇક્વલ ટુ, નીચે લખો અહીંયા, UE ઇઝ ઇક્વલ ટુ 1/2 CV square. So you know the energy stored in capacitor is 1/2 CV square. તો આ 1/2 CV square જે છે એ એનર્જી કેપેસિટરની અંદર આટલી સ્ટોર થયેલી છે. તમારે જો આ કેપેસિટરની એનર્જી ફીલ કરવી હોય તો તમે ઘરે બેઠા કરી શકો. તમારા પંખાની અંદર પણ આવું એક કેપેસિટર ઉપર લટકાયેલું હોય છે. જે પંખાના પાંખિયા હોય ને એની ઉપર જે એક દંડા જેવું હોય છે અને એની જોડે એક કેપેસિટર અટેચ હોય છે. એ કેપેસિટર તમારે કાઢી લેવાનું. એ કેપેસિટર છે એને બેટરીનો પોઝિટિવ અને નેગેટિવ એ બંને છેડા અડાડી દેવાના, એટલે કે તમારું કેપેસિટર ચાર્જ થશે. પછી એ બેટરીના છેડા ખસેડી લેવાના અને એ કેપેસિટરના જે બે છેડા છે એ તમારા હાથથી પકડી લેવાના, રાઈટ? જેવા તમે હાથથી પકડશો એટલે ચાર્જ થયેલું કેપેસિટર છે એ ડિસ્ચાર્જ થાય તમારા બોડીમાંથી. કારણ કે આપણું શરીર કેવું છે? વિદ્યુત વાહક છે. વી આર ઓલ્સો કંડક્ટર. તો આપણા શરીરમાંથી જ્યારે પસાર થાય એની સાથે જ મોટો ભડાકો થશે અને કેપેસિટરનો બધો જ ચાર્જ છે તમારા બોડીમાંથી પસાર થઈ જશે. તો તમને જ્યારે મોટો વીજળીનો આંચકો લાગ્યો હોય
એવો ફીલ આવે. ઘરે ક્યારેય આવો પ્રયત્ન કરતા નહીં, કારણ કે ઇલેક્ટ્રિકલ એનર્જી જે સ્ટોર થયેલી છે એ બધી તમારા બોડીમાંથી ને એ યુઝ થાય છે, પસાર થાય છે, અને જે જગ્યાએ તમે કેપેસિટરને જે પકડી હોય એ બંને આંગળીઓ જે છે એ તમારી કાળી થઈ જાય, દાઝી જવાય તમારે. સો યુ નો ધી ઇલેક્ટ્રિક ચાર્જ, એનર્જી ઓફ ધી ઇલેક્ટ્રિક ચાર્જ. બરાબર, જ્યારે વીજળી પડે છે તો માણસ મરી જાય છે. શું યુ નો ઇલેક્ટ્રિક ચાર્જ છે એની અંદર ખૂબ જ શક્તિ રહેલી હોય છે. એટલે ક્યારે પંખાનું કેપેસિટર છે એને અડવાનું નહીં. નેવર ટ્રાય ટુ ટચ ધી કેપેસિટર, બીકોઝ the energy stored in the capacitor is very dangerous. It is a very energetic thing. એ કેટલી એનર્જી સ્ટોર કરે છે? 1/2 CV². ભાઈ પંખાના કેપેસિટરને કોઈ અડતા નહીં. ઓકે, હવે શું થાય કે આ કેપેસિટર છે એ પૂરેપૂરું ચાર્જ થઈ ગયું, ધારો કે, રાઈટ, આ તમારું કેપેસિટર સી છે એ ફૂલ્લી ચાર્જ થઈ ગયું. અચ્છા, ચાર્જ થઈ ગયા પછી શું? પછી આ તમારું કેપેસિટર છે એની સાથે ઇન્ડક્ટર એલ જોડેલો છે, અને ઇન્ડક્ટર એલ જોડેલો છે એટલે જ્યારે આ તમે સ્વિચ બંધ કરશો, ક્લોઝ કરશો સ્વિચ એસ, એટલે આ જે પોઝિટિવ ચાર્જ છે એ આ સર્કિટમાંથી આ દિશામાં એનું વહન થશે, પોઝિટિવથી નેગેટિવ તરફ. તો એલમાં થઈ અને તમારો જે ચાર્જ છે એ પસાર થશે. ઓકે, હવે શું થાય? આ જે ઇન્ડક્ટર એલ છે એમાંથી જ્યારે વિદ્યુત ભાર પસાર થાય તો અહીંયા જે તમારી બાજુની સર્કિટ છે એની અંદર કંઈક બતાવ્યું છે એવી પરિસ્થિતિ ઉદ્ભવે. તો આ જે પરિસ્થિતિ છે એમાં તમે જુઓ તો અહીંયા આગળ ડોટેડ લાઇનથી આ રીતના એરો બતાવ્યા છે. આ શું છે? ધીસ ઇઝ નથિંગ બટ ધી મેગ્નેટિક ફિલ્ડ બી. તો ઇન્ડક્ટરનું જે ગૂંચળું છે એની અંદર શક્તિનો સંગ્રહ ચુંબકીય ક્ષેત્રમાં થાય છે, અને આ ચુંબકીય ક્ષેત્ર છે એ તમને અહીંયા ફિગરમાં બતાવ્યું છે એવી રીતના આ તરફ, માનો કે આ નોર્થ તરીકે વર્તે અને આ સાઉથ તરીકે વર્તે, જાણે એક ચુંબક હોય એવું વર્તે છે, જેનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ બી જેટલું છે, રાઈટ. તો અહીં આગળ શક્તિનો જે સંગ્રહ થાય છે એ મેગ્નેટિક ફિલ્ડમાં થાય છે. તો મેગ્નેટિક ફિલ્ડમાં શક્તિનો થતો સંગ્રહ છે એને હું સપોઝ કે યુ બી કહું, તો એનર્જી સ્ટોર્ડ ઇન મેગ્નેટિક ફિલ્ડ આ પણ તમને ખબર છે, and that value is 1/2 Li², રાઈટ. તો હવે શું થયું કે કેપેસિટરની અંદર જે સ્ટોર થયેલી એનર્જી હતી એને મેં કહ્યું હતું UE, and UE was nothing but 1/2 CV². તો આ જે 1/2 CV² જેટલી એનર્જી તમારા કેપેસિટરમાં સ્ટોર થયેલી હતી એ વપરાઈ અને એ એનર્જીનું રૂપાંતર થયું ચુંબકીય શક્તિમાં. તો વિદ્યુત શક્તિનું રૂપાંતર ચુંબકીય શક્તિમાં થયું, અને હવે શક્તિ શેમાં સંગ્રહ થયો? ચુંબકીય ક્ષેત્રમાં. ઓકે, હવે આ ચુંબકીય ક્ષેત્રની શક્તિ છે એ ફરી વપરાય, કારણ કે આ જે તમારી સર્કિટ છે એ કેવી છે? આ સર્કિટ તમારી ક્લોઝ લૂપ છે, બંધ ગાળો છે, રાઈટ. એમાંથી બહાર નીકળવાની કોઈ જગ્યા જ નથી. પરિસ્થિતિમાં તમારું જે ઇન્ડક્ટર અને કેપેસિટર છે એની અંદર શક્તિનો સંગ્રહ જે થયો છે એ વિદ્યુત શક્તિનું ચુંબકીયમાં, ચુંબકીયનું વિદ્યુતમાં, ફરી પાછું આ વિદ્યુત શક્તિનું ચુંબકીય શક્તિમાં, અને ફરી પાછું ચુંબકીય શક્તિનું વિદ્યુત શક્તિમાં સતત રૂપાંતર થયા કરે. તો આ સતત રૂપાંતર થાય છે એને કારણે આ તમારી જે એલસી સર્કિટ છે એ એલસી સર્કિટની અંદર ઓસિલેશન્સ જનરેટ થાય છે, અથવા તો બીજા શબ્દોમાં કહીએ કે આ ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ સર્કિટની અંદર થાય એને કારણે સર્કિટમાં દોલન ઉત્પન્ન થાય. તો ટેન્ક સર્કિટ છે એની અંદર આ રીતના એક શક્તિનું બીજી શક્તિમાં રૂપાંતર થાય છે, ચુંબકીય શક્તિનું વિદ્યુતમાં અને વિદ્યુતનું ચુંબકીયમાં. તો આ કન્ટિન્યુઅસ પ્રોસેસ ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે ચાલ્યા કરે, અને આ જે પ્રોસેસ છે એને કારણે જે કંઈ તરંગ ઉત્પન્ન થાય છે એ તરંગ એને આપણે કહીએ છીએ કે ધેટ ઇઝ ધી ઓસિલેટરી સર્કિટ. તો એલસી સર્કિટ છે, ટેન્ક સર્કિટ છે, એ એક જાતની દોલક પરિપથ છે, ઓસિલેટરી સર્કિટ છે, અને એની જે ફ્રીક્વન્સી છે, આ દોલનની ફ્રીક્વન્સી એ હમણાં જ આપણે લખ્યું છે કે ધેટ ઇઝ નથિંગ બટ 1/2π√LC. સો
આની જે ફ્રીક્વન્સી છે દોલનની એ આટલી થશે. માનો કે આ સી ની વેલ્યુ બદલી કાઢું તો એફ ની વેલ્યુ શું થશે? બદલાઈ જાય. અથવા તો એલ ની વેલ્યુ બદલી કાઢું તો પણ ફ્રીક્વન્સી બદલાઈ જાય. ઓકે, સો વી વિલ સ્ટોપ હિયર. I will stop presenting my slide. કોઈને કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો.